પછી એ જ ટાણે પ્રભુ ઈસુએ પોતાના સેલાને બેડીમાં સડાવીને પણથી મોર ઢંઢને ઓલે પાસે રવાના કર્યા પરા. હાન એણે મનખાને પણ રવાના કર્યા. મનખાને જાયા ચેડી એકલો એક જબલ માથે પ્રાર્થના કરવા હારું જો. હા સુધી એને એકલો જ હતો. એટલા સુધી સેલા બેડીમાં અલાહી આગળ રાતા રહ્યા હતા. હાન વાયરાથી કરીને આયાવાળી છોલીઓથી બેડી ડગમગાવા મોડી હતી. રાતના 3 વાગે ચેડ પ્રભુ યીસુ પાણી માથે હેડતો એ કને આવ્યો. જાર સેલોએ એને પાણી માથે હેડીને આવતા ભાળ્યો તો એ બિયાઈ જા. હાન રાડ્યું કરીને કહેવા માંડ્યા કે ભૂત ભૂત. તાર પ્રભુ યીસુએ એને કીધું કે બીયો ના, હેમચ રાખો, હું છું. એ સાંભળીને પત્રસે કીધું કે પ્રભુ, જે તમે મને હુકમ આલો તો હું પાણી માથે હેડીને તમો કને આવું. તાર પ્રભુ યીસુએ કીધું કે આયરો. પત્રસ બેડીમાંથી ઉતર્યો અને પાણી માથે હેડીને પ્રભુ યીસુ હમો જવા માંડ્યો. પણ જાર એણે જોયું કે વાયરો ઘણો તેજ છે તો એ બિયાઈ ગયો અને બૂડવા માંડ્યો. તારી રાડ્યું કરીને કહેવા માંડ્યો કે પ્રભુ, મને બચાવો. પ્રભુ યીસુએ જલ્દીથી હાથ લાંબો કરીને એને ગરી લીધો અને કીધું કે તે શક શા હારું કર્યો? તારો વિશ્વાસ ચા છે? એ વાતમાં કોઈ શક નથી કે તમે ઈશ્વરના જીચરા છો. પછી દારૂ બેડી માથે સડ્યા તો વાયરો ઈ જ ટાણે બંધ થઈ ગયો. તાર બેડીમાં મોજૂદ બધાએ સેલાએ પ્રભુ યીસુને પગે પડીને કીધું કે